તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર નંબર 4 એનો વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે। તો ચલો જોઈએ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ખાસ જૂના થઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખો। તો એનો ક્વેશ્ચન નંબર 25મો, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા સેપક પ્રક્રિયા વચ્ચેનો તફાવત આપવાનો છે, બરાબર। તો એનો તફાવત નીચે મુજબ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે, અને ઉષ્મા સેપકમાં આવશે જે રાસાયણિક પ્રક્રિયા નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તે પ્રક્રિયાને ઉષ્મા સેપક પ્રક્રિયા કહે છે। ચલો એમાં બીજો મુદ્દો, ચલો એના બે મુદ્દા હતા। હવે ક્વેશ્ચન નંબર 26મો શું છે, એનો આન્સર શું છે કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે। આવી વિસ્થાપિત પ્રક્રિયાઓને ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુને પીગળેલી અવસ્થામાં મળે છે। આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહે છે, બરાબર। આ થર્મિક પ્રક્રિયા વિશે હતું। અને ઉદાહરણ તરીકે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ પર સાથે પ્રક્રિયાથી મળતી પીગળેલી એફી ધાતુઓનો ઉપયોગ રેલવેના પાટાઓ અથવા મશીનોની તિરાડ પડેલા ભાગો જેવા જોડવાઓ માટે થાય છે। અને એનું કેમિકલ રિએક્શન છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, Fe2O3, બરાબર। અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો। 27મો ક્વેશ્ચન, કર્ણકો અને શેપકો એ વચ્ચેના તફાવત જોઈ લો કે હૃદયની ઉપરના બે ખંડોને કર્ણકો કહે છે અને હૃદયના નીચેના ખંડોને શેપકો કહે છે। કર્ણકોની દિવાલ પાતળી હોય છે જ્યારે શેપકોની દિવાલ જાડી હોય છે। કર્ણકોમાંથી રુધિર શેપકોમાં વહન પામે છે જ્યારે શેપકોમાંથી રુધિર શરીરમાં અંગો તરફ વહન પામે છે। આના કોઈ પણ તમે બે મુદ્દા લખો તો પણ ચાલશે, બરાબર। આ 2 માર્કનો ક્વેશ્ચન છે, તો કોઈ પણ બે મુદ્દા લખશો તો પણ ચાલશે। ચલો ક્વેશ્ચન નંબર 28મો, અલિંગી પ્રજનનની પદ્ધતિઓ તો નીચે મુજબ છે, જોઈ લેજો એની પદ્ધતિઓ: ભાજન, અવખંડન, પુનઃજનન અથવા પુનઃસર્જન, બરાબર। કલિકા સર્જન, 5મું છે બીજાણુનું નિર્માણ, અને 6ઠું વાનસ્પતિક પ્રજનન। તો આ તો 28મો ક્વેશ્ચન। જો એના પછીનો ક્વેશ્ચન નંબર 29મો। 29મા ક્વેશ્ચનમાં પેલો જે એની અંદર પેટા પ્રકારનો પહેલો જે ક્વેશ્ચન છે તેમાં એનો જવાબ આવશે હાઇડ્રા, બરાબર। શું આકૃતિ એ કેને કહેવાય? હાઇડ્રા। અને આકૃતિ બી છે રાઇઝેપ્શન, જબલાનો ઝેપ્સ, રાઇઝેપ્સ। ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન એમાં પ્રકાર આપવાના છે, તો કે અલિંગી પ્રજનન, અને એ કલિકા સર્જન, અને બી બીજાણુનું નિર્માણ, બરાબર। 2 પ્રકાર પડે છે। ચલો એના પછીનો 30મો ક્વેશ્ચન। 30મા ક્વેશ્ચનનો આન્સર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કે ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળમાં નાના નાના પાણીના બુંદો રહેલા હોય છે। જ્યારે સૂર્યનું કિરણ આ નાના નાના બિંદુ પરથી આપાત થાય છે ત્યારે પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન થાય છે। આના કારણે આકાશમાં 7 રંગોના પટ્ટા જોવા મળે છે, જેને મેઘધનુષ્ય કહે છે। અને બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી, તેથી આકાશમાં કોઈ પાણીના બુંદો હોતા નથી। આ બીજી ઋતુઓના આકાશમાં મેઘધનુષ્યનું સ્થાન નથી, તેથી જોઈ શકાતું નથી, બરાબર। ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 31મો। ચલો એમાં તમારે ખાલી સંજ્ઞા જ દેવાની હતી કે વિદ્યુત કોષ એની જે, બરાબર, નાનકડી જે સંજ્ઞા આવી થઈ, પછી અવરોધની આવી થઈ, જોઈ લેજો। તારનું જોડાણ અને એમીટર, બરાબર, આ એની બધીની સંજ્ઞા હતી। ચલો હવે આના પછીનો ક્વેશ્ચન નંબર 32મો। અહીં એક દાખલો છે જેમાં V વોલ્ટ બરાબર 60 વોલ્ટ આપેલા છે, I બરાબર 4 એમ્પિયર આપેલા છે। તો આપણે ઓહમના નિયમ મુજબ આ સૂત્ર લખી શકીએ કે R બરાબર V/I। તેથી આપણે 60/4 એટલે કે 15 ઓહમ જે આપણે મળશે, બરાબર।
પછી આપણે શું કરવાનું, વી બરાબર 120 વોલ્ટ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલો થાય, બરાબર. તો આઈ બરાબર વીના છેદમાં આર, તો 120ના છેદમાં 15 ઓહમ, એટલે 8 એમ્પિયર આવશે તમારો જવાબ. ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 33મો. બરાબર, એનો આન્સર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોમેગ્નેટિકના ઉપયોગો બરાબર ક્યાં ક્યાં થાય છે. તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિકનો ઉપયોગ વિદ્યુત ખંડિત, વિદ્યુત પંખાઓ, ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા વિદ્યુત ઉપકરણોમાં કરવામાં આવે છે. પછી લોખંડનો મુદ્દો કે લોખંડના પાટાઓ જેવી ભારે વસ્તુઓને ઉંચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે તેમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પછી શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના નાના ટુકડાઓને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 34મો. એનો આન્સર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. નીચે મુજબ છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોનો વિઘટકો કહે છે, અને જીવાણુ અને ફૂગ વિઘટકો છે, બરાબર. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યની સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. બીજો મુદ્દો કે આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યો ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જો એના પછીનો ક્વેશ્ચન નંબર 35મો. નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે, અને ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલામાં વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનાર સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે, અને આ એની આકૃતિ તૃતીય ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ, પ્રાથમિક ઉપભોગીઓ છે, પછી ઉત્પાદકો, અને એની પહેલા પણ આવે પોષક સ્તરો. તો અહીંયા એનો આન્સર જરાક લાંબો છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. બધું તમને બોલીને સમજાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, બરાબર. ચલો એના પછીનો આન્સર 36મો. એમાં એ જમણું સેપક, બી ડાબુ સેપક, સી ફૂફસન ધમની, અને ડી જમણું કર્ણક, બરાબર. ચલો એના પછીનો છેલ્લો અને 37મો ક્વેશ્ચન. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો વિદ્યાર્થી મિત્રો. તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં બધા વિડીયોનું સોલ્યુશન મળી રહેશે. તો 37મો ક્વેશ્ચન શું છે? કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટાયેલ છે. તો આ નિયમને જમણા હાથનો અંગૂઠોનો નિયમ કહે છે. તો અગાઉનો વિડીયો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો.